Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદના પ્રાસલી ગામે મહિલા બુટલેગર હંસાબેન જયસિંહભાઈ બાબરિયાના મકાનમાં દેશી દારૂનો જથ્થો હોવાની કેશોદ પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે દરોડો પાડતા કેશોદ પોલીસને મહિલા બુટલેગરના ઘરમાંથી 26 વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹8,060 થાય છે અને રોકડ ₹2,000 મળી કુલ ₹10,060નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગમાં ફેસિલિટર તરીકે કામ કરતી હંસાબેન બાબરિયાની સામે પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે. આ મહિલા આર્થિક મેળવવા માટે પોતાના ઘરમાં રસોઈ કરવાના ચૂલા નીચે ભોંયરું બનાવ્યું હતું અને ભોંયરામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો, જેને પોલીસે શોધી કાઢી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. જી સર, ઓકે. કેશોદ પોલીસે હાલમાં એક દારૂનો કેસ કરેલો છે, હાઉસ રેડ. જેમાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની અલગ 26 બોટલ મળી આવેલી છે, જેની અંદાજે કિંમત ₹8,000 છે. જેમાં આમાં એક એમને મોડેસ ઓપરેન્ડી એવી મળી છે કે આરોપી હંસાબેન વાઇફ ઓફ જયસિંહભાઈ ભનુભાઈ બાબરિયા કે જેઓએ પોતાના ઘરના રસોડાના ચૂલાની અંદર નાનું ભોંયરું જેવું બનાવી એની અંદર માલ સંતાડ્યો હતો. પરંતુ પોલીસને બાતમી આધારે રેડ કરી અને એક સફળ કેસ શોધી કાઢેલો છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળેલું છે કે આશાબેન છે એ તાલુકા હેલ્થ ઓફિસર ની અંડરમાં એક આશા ફેસિલિટેટર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ કામ કરે છે અને આ હંસાબેન ઉપર અગાઉ પણ પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે અને આગળની તપાસ કેશોદ પોલીસે હાથ ધરેલી છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.